એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ એટલે ગીર. કહેવાય છે કે આ ગીરમાં સાવ જ સચવાયો છે, એટલે જ પૂરા એશિયામાં તે માત્ર અહીં જ જોવા મળે છે. પરંતુ જ્યારે સિંહોને લાગતા માઠા સમાચાર બહાર આવે છે, ત્યારે આવી બધી વાતો પર પ્રશ્નાર્થ થવા લાગે છે. જૂનાગઢના માળિયાહાટીના ખોરાસા ગામે એક સિંહણ અને બે બાળ સિંહોના મૃતદેહો મળ્યા, જેને લઈને સમગ્ર પંથકમાં અને સિંહ પ્રેમીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો. આ મામલે પાત્રા ગામના સરપંચ પ્રતિનિધિએ તો વન વિભાગ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. હાલ આવો બનાવની મને આવી જાણકારી થઈ એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો. મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી જંગલ ખાતાના સ્ટાફે, તો આમાં કંઈક એવો બનાવ અમને લાગે અસૂકતો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે, એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી. ને આ જગ્યા છે જે બે બસાને એક હેણમેરી, એમાં તમને કવર તમારે આપવાનું છે કે એ જગ્યા ખેતરમાં છે, અહીંયા કોઈને રહેવા નથી દેતા. એનું કારણ શું છે એ પત્રકારોનું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું, અને સિંહની કઈ હાલતથી મળ્યા, ક્યાં મળ્યા, બધાય રિપોર્ટો એ રજૂ કરે. સાહેબ, એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટને કારણે શોર્ટ સર્કિટને કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં, ત્યાંને અહીંયા જે ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય ત્યાંને અહીંયા મૃતદેહ રહે એવું મને લાગે કે કોઈ નાખી દીધા હોય એવું મને લાગે. મારા બે બચ્ચા તો ખેતરમાં પડેલા છે. બે ખેતરમાં બસા છે તો હેણાઈ ક્યાંથી આવી? ખેતર મને નદીને ગાળો જાજો છે. તણાએ કોઈ દિવસ જનાવર તણાનું નથી. આ પહેલો રેકર્ડ બ્રેક છે સિંહના ગીર વિસ્તારમાં કે સિંહ તણાય. કોઈ દી પૂર એવું આવ્યું નથી, એટલો બહુ વરસાદ નથી, નકરે આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગયેલા હોય. સરપંચ, હાલો લાશ જે છે સિંહણની લાશ છે તે ફૂલાઈ ગયેલી જોવા મળી હતી, એટલે જાજા ટાઈમથી જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કરી હોય, લાપરવાહીને કારણે એટલાથી લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ. કહેવાય છે કે જ્યારે મીડિયા પણ આ ઘટના કવર કરવા માટે સ્થળ પર હાજર હતું, ત્યારે વન વિભાગના સ્ટાફે તેને કવરેજ માટે રોક્યા હતા અને ફરજ પરના અધિકારીએ ઘટના સ્થળથી દૂર ખસી જવા કહ્યું હતું. આ સમગ્ર મામલે ખાસ મુંબઈ સમાચાર સાથે વાત કરી રહ્યા છે સેવલાયન સંસ્થાના સંસ્થાપક પ્રમુખ મયંક ભટ્ટ. ખૂબ જ દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના રેન્જની અંદર એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા છે. જાણકારી મળે છે કે કોહવાયેલી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યા છે. એટલે એનો મતલબ એવો કે 4 થી 5 દિવસથી આ સિંહણ અને સિંહ બાળના મૃતદેહ પડી રહ્યા હોવા જોઈએ. ખૂબ જ ગંભીર બાબત છે. વન વિભાગ તપાસ કરી રહ્યું છે. વન વિભાગ કહી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે પછી જાણકારી મળશે કે શું કારણથી મૃત્યુ થયા છે. તો છેલ્લા કેટલાય વખતથી અવારનવાર સિંહોના મૃતદેહ મળી આવે છે, સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. કૂવામાં પડવાથી મૃત્યુ થાય છે, રેલવે ટ્રેક પર અડફેટે રેલવેની આવી જવાથી મૃત્યુ થાય છે, અને આવી રીતે વીજ કરંટ લાગવાથી આવી રીતે ઘણા બધા મૃત્યુ થઈ રહ્યા છે. લોકસભાની અંદર છેલ્લા 5 વર્ષના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા સિંહોના મૃત્યુના, તો ખૂબ જ અધધ કહી શકાય એવા આંકડા જાણવા મળ્યા હતા. 555 સિંહોના મૃત્યુ 5 વર્ષની અંદર થયા છે. તો આટલી ગંભીર બાબત હોય તો વન વિભાગ આ બાબતની તકેદારી કેમ નથી લેતું? જે પ્રમાણે અવારનવાર સિંહોના મૃતદેહ મળી રહ્યા છે, સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે, તે જોતાં જણાય છે કે વન વિભાગનું જે વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ છે સિંહો બાબતનું તે નિષ્ક્રિય છે. બિલકુલ ખાડે ગયેલું તંત્ર લાગે છે, કારણ કે 5 વર્ષની અંદર 555 સિંહોના મૃત્યુ થયા છે. ખૂબ જ ગંભીર બાબત છે. પ્રોજેક્ટ લાયનની જ્યારે જાહેરાત માનનીય વડાપ્રધાન શ્રી કરતા હોય 2020ની અંદર, અને આજે 2024 થયા છે, તેમ છતાં એનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન જણાતું નથી અને વારંવાર સિંહોના મૃત્યુ થાય છે. આ ખૂબ ગંભીર બાબત છે. વન વિભાગ કોઈ દિવસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર નથી કરતું, તો આ ગંભીર ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરે, એના સચોટ કારણો જાહેર કરે કે શા કારણથી સિંહોના મૃત્યુ થયા છે, અને જે કોઈ આની અંદર દોષી દેખાય એની પર કડક કાર્યવાહી કરે. मतलब ये घोड़ासा विलेज जो है अपना, वहाँ पे 3 डेड बॉडी मिली हैं. लाइनेस मिली है हमारी, एक 9 से 12 की एज में है, 2 कब हैं. तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमर हॉस्पिटल हम भेज रहे हैं. पीएम करेंगे, उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग सर्टेन करेंगे और एरिया अकॉर्डिंग करके आगे की तपास इसमें हाथ धरेंगे. सर, किस जगह पे मिली है, क्या है? हमारा मालियाहाटीना रेंज का जो खुरासा करके जो गांव है उसमें जो नदी है वहाँ पे मिली है ये.
तो प्राथमिक तो ये प्रिलिमिनरी तो यही है, बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था कॉज ऑफ डेथ। सर वो 2 बच्चे एक साइड है और सिंहण एक साइड है। हाँ, वो वही हम लोग तपास कर रहे हैं इसमें, क्योंकि नदी के फ्लो में मिला है, बह के आया है या कैसे है, वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको।